ચૌટા બજારના પૌરાણિક સંકટમોચન હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી. ચૈત્ર સુદ પૂર્ણિમા નિમિત્તે ગુરુવારે હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે ચૌટા બજાર સ્થિત પૌરાણિક શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર દ્વારા ભવ્ય અને ભક્તિસભર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો, જેમાં શહેરના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઉજવણીના ભાગરૂપે સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી વિશ્વ શાંતિ અને સર્વ કલ્યાણ માટે હનુમાન યાગ યજ્ઞ યોજાયો હતો. સાંજે 7 વાગે કર્મકાંડી ભૂદેવ અજયભાઈ જોશી દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાનું ગાન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંદિર પરિસરને આકર્ષક લાઇટિંગ અને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાને વિશેષ સિંદૂર અભિષેક અને અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મંદિરના ટ્રસ્ટી જતીનભાઈ હોરા, લાલભાઈ કણિયા તથા દેવસેવકો અનિલભાઈ જાની, બકુલભાઈ જાની અને જયેશભાઈ જાનીએ જણાવ્યું હતું કે હનુમાન દાદાના જન્મોત્સવ પ્રસંગે દર વર્ષે સેવાની પરંપરા નિભાવી રહ્યા છીએ. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ સ્વયંસેવકો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આશીષ કાપડિયા, ભૌતિક ગાંધી, સમીર સોની, ભાવિન ત્રિવેદી, સેંકી સોની, પ્રશાંત સોની, હિમાંશુ ચાંપાનેરિયા, સંદીપ વરિયાવાવાલા, પ્રશાંત કાપડિયા, રવિ ગાંધી, પ્રિન્સ ત્રિવેદી અને લખન ત્રિવેદી સહિત આજુબાજુના રહેવાસીઓ અને વેપારીઓએ ઉજવણીને સફળ બનાવવા નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. અંતે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. રિપોર્ટર નૈતિકવાળા, સુરત. આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન દાદાનો શણગાર ફૂલની વાડી અને સવારથી પૂજા અર્ચન કરવામાં આવેલા છે અને સાંજે ચૌટા બજારના વેપારીઓ અને ચૌટા બજારના ભક્તો દ્વારા આ દર વર્ષે ભંડારોનું આયોજન કરવામાં આવે છે. આ મૂર્તિ ઘણા વર્ષો થઈ ગયા, અંદાજે રેકોર્ડ ઉપર 300 વર્ષ જેટલું આ મંદિર જૂનું છે. હનુમાન દાદાની આંખો નેત્રો તમે જોશો તો તમને જણાશે કે હનુમાન દાદાના નેત્રો ખૂબ ઊંડા ગયા છે. વર્ષો વર્ષની આ પૌરાણિક મૂર્તિ છે અને એ મૂર્તિમાં એટલું બધું સત છે કે હનુમાન દાદાની પાસે કોઈ પણ ભક્ત આવીને પોતાની વ્યથા મનોમન કે પ્રાર્થના કરે તો એ દરેક સંકટ દૂર થાય છે અને ધારેલા કામો પણ લગભગ પૂર્ણ થાય છે. આસ્થા એટલી બધી છે કે આજે આટલા પૌરાણિક મંદિરોમાં ભક્તોની ભીડ થાય છે. આજે સવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન યજ્ઞનું આયોજન ચૌટા બજારના વેપારી મિત્રો અને ચૌટા બજારના રહેવાસીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ અને એ સંપૂર્ણ સારી રીતે એ યજ્ઞનું કામ પૂર્ણ થયું છે.